નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? ભાવિકા પટેલ, ક્યાંથી આવો છો? વડોદરા હરણી. અચ્છા, શું થયું હતું તમને કુશલ મંગલ લાઈફમાં આવ્યા ત્યારે? મારે સિંધીવાની પ્રોબ્લેમ હતી. ઓકે, અને એ કઈ ડિટેક્ટ થયું હતું? રિપોર્ટ વગેરે કરાવીને ડિટેક્ટ થયું હતું? ના, એવું કશું ખબર નહીં. અહીંયા આવ્યા ત્યારે કુશલ મંગલમાં આવ્યા ત્યારે ખબર પડી કે સિંધીવાની પ્રોબ્લેમ છે. ઓકે, અને પછી તમને શું શું કરાવડાવ્યું? અમારે પહેલી ઔષધિ આપીને ચરી પડાવી. એટલે ચરી એટલે પરેજી એમ? પરેજી, હા, પરેજી પડાવી. ઓકે, અને પરેજી તમે પાડી? હા, મેં પરેજી 100% પાડી છે. ઔષધિ રેગ્યુલર જ્વારી લઉં છું. અચ્છા, અને એ ત્યાર પછી કોઈ ટ્રીટમેન્ટ કે એવું કશું કરાવડાવ્યું તમે? હા, પંચકર્મ કરવાનું કીધું એટલે અમે 21 દિવસનું પંચકર્મ કરાયું. તો 21 દિવસ પૂર્વે અને 21 દિવસ પછી તમારી અત્યારે શું પરિસ્થિતિ છે? હવે 21 દિવસ પંચકર્મ પછી મારી પરિસ્થિતિ 99% સારી છે. અચ્છા, તો એનું કોઈ પુરાવા માટે કરીને કોઈ રિપોર્ટ વગેરે કરાવડાવ્યો તમને? હા, કરાયો છે. એ બતાવશો મને જરા? હા. અચ્છા, એટલે હવે આરે તમારું જે છે એ કંટ્રોલ આવી ગયું છે, જે દેખાઈ રહ્યું છે તે પ્રમાણે, બરાબર? હા. અચ્છા, હજી તમને કોઈ પરેજી આપી છે હા, પાડવાની? આપી છે ને. ઔષધિ ચાલુ આપી રાખવાનું છે? હા, પરેજી પાડવાની છે ને ઔષધિ બી ચાલુ રાખવાની છે. ઓકે ઓકે, ઈશ્વર તમને જલ્દી સ્વસ્થ કરી દે એવી પ્રભુ કામના. ધન્યવાદ. ધન્યવાદ.